સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 147 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ભાવનગરના મહુવામાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। મહુવામાં 4 કલાકમાં જ 4.5 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી જોવા મળ્યું। ડોલવણ અને તલોદમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। વાગરા અને જેસરમાં 2 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો। 17 તાલુકાની વાત કરીએ જ્યાં 1 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો તો અન્ય 122 તાલુકા જ્યાં સામાન્યથી 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। ભાવનગરના મહુવા તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદનું આગમન જોવા મળ્યું। મહુવામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। મહુવા શહેર તેમજ નિસ્બળ વાદરા ગામમાં વરસાદ વરસ્યો। ઓથા રોહિસા સહિત અનેક ગામોમાં વરસાદનું આગમન જોવા મળ્યું। વરસાદથી ઓથાની ડોંગી નદીમાં ઘોડાપૂર આવ્યું। મહુવાનો કુટવડા ડેમ ઓવરફ્લો થયો। ભાવનગરના વલ્લભીપુરના ગ્રામ્યમાં પણ ભારે વરસાદ વરસ્યો। વલ્લભીપુર તાલુકાના નવા ગામ લોલિયાણામાં વરસાદનું આગમન જોવા મળ્યું। હળમતિયા, કંથારિયા, ખેતાટીંબી ગામમાં પણ વરસાદ વરસ્યો। સતત વરસાદથી કપાસના પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તાલુકામાં 3 દિવસમાં 4 ઇંચથી પણ ઘેલો નદી બે કાંઠે થઈ છે। વલ્લભીપુર ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ। નદી નાળા છલકાઈ ઉઠ્યા છે તો પાકને નુકસાનની ભીતિ હવે ખેડૂતો સેવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકામાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળ્યો। ભાણવડમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ સર્જાયો। ભાણવડ તાલુકાના રોજીવાડા નવા ગામમાં વરસાદ વરસ્યો। ગુંદા, મેવાસા સહિત ગ્રામ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ભાણવડના નવા ગામમાં બજારોમાં વરસાદી પાણીના વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અરવલ્લીના મોડાસામાં ઠેર ઠેર પાણી ભરાયા। 4 રસ્તા મેઘરજ રોડ વિસ્તાર કે જે પાણી થયો। ભુજિયાવાસ સહિતના વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સજ્જનપુરા, કંપા, ગોવિંદપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો તો મેઘરજના રેલાવાડા, લીંબોદરા, ભુંજરીમાં પણ વરસાદ વરસ્યો। જિલ્લામાં મેઘાએ જમાવટ બોલાવી છે। સતત બીજા દિવસે ભાદરવો પૂર્ણ થવાના આરે પણ વરસાદે અને વેગ પકડ્યો છે। જિલ્લામાં બીજા દિવસે મોડાસા, માલપુર અને મેઘરજ પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે। મોડાસામાં અડધો કલાકમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે હાર્દ સમા 4 રસ્તા વિસ્તારની અંદર ઢીચણ સમા પાણી ભરાયા છે। આવતા જતા જે વાહન ચાલકો, રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે કોઈ નાના લારી ગલ્લાવાળા વેપારીઓ છે એમને પણ વરસાદની અંદર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ જે પાછોતરો વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોએ તૈયાર કરેલા મગફળી, સોયાબીન અને કપાસનો જે પાક છે એ પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। આ તરફ વાત કરીએ ભરૂચના જંબુસર સહિત ગ્રામ્યમાં વરસાદી માહોલ સર્જાયો। કોરા, નોંધણા, ટુડજ, અમનપુર ગામે વરસાદ વરસ્યો। જંબુસરમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું। અનેક વિસ્તારો વરસાદી માહોલની વચ્ચે પ્રભાવિત થયા। ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી। જોકે બફારા વચ્ચે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। સાબરકાંઠામાં 2 બાઇક સવાર પાણીમાં તણાયા। વડાલીના કુભાદરોલ મોરડ વચ્ચેના કોઝવેની આ ઘટના છે। ફાયર બ્રિગેડે 2 પૈકી 1 વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું। 1 વ્યક્તિનું પાણીમાં તણાઈ જવાથી મોત નીપજ્યું। 18 કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડીને આગળની તજવીજ શરૂ કરી। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। બળવંતપુરા, કંપા, પીપળી કંપામાં વરસાદ વરસ્યો તો કાકરોલ, કંપા, હડિયોલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું। રોડ પર વરસાદી પાણીનો ભરાવો થતાં ઠેર ઠેર વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો।
રાજ્યમાં ચોમાસું વિદાય લે તે પહેલા મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. સતત ત્રીજા દિવસે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે સુરત, વડોદરા, નવસારી, વલસાડ, દાહોદ, સાબરકાંઠા, મોરબી સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો છે. વડોદરામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં વિશ્વામિત્રીના પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું. આ જ સ્થિતિ મોટાભાગના જિલ્લામાં નિર્માણ થઈ છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આમ રાજ્યમાં બે સિસ્ટમો સક્રિય થતા જતા મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, તેમ છતાં પણ રાજ્યમાં મેઘરાજાએ છેલ્લી ઇનિંગમાં જમાવટ બોલાવી છે. વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. ગુજરાતની જીવાદોરી સબાન સરદાર સરોવર ડેમમાં 1,99,000 ક્યુસેક પાણીની આવક થતાં 24 કલાકમાં 17 સેન્ટીમીટર સુધી ડેમની જળસપાટી વધી છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ધોરાજી પાસેનો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 5 દરવાજા 2.5 ફૂટ સુધી ખોલીને પાણી છોડાયું હતું. ઉત્તર ગુજરાતનો સૌથી જૂના ધરોઈ ડેમમાં 9,258 ક્યુસેક પાણીની આવક થઈ. મહીસાગર જિલ્લાના કડાણા ડેમની વાત કરીએ તો કડાણા ડેમમાં 90,000 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 9 દરવાજા ખોલી પાણી છોડવાની ફરજ પડી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલો મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો હતો. વડોદરામાં ફરી મેઘરાજાએ જમાવટ બોલાવતા દેવ ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે. આ તરફ મોરબીના હળવદનો બ્રાહ્મણી 2 ડેમ પણ ઉપરવાસમાંથી પાણીની આવક થઈ. 2 દિવસથી જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. જિલ્લાના માણાવદર પાસેના બાટવાખારા ડેમમાં પાણીની આવક વધતા ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી દક્ષિણ અને મધ્ય ગુજરાતની અંદર કરવામાં આવી. આ તમામમાં ભારે વરસાદની આગાહી રહેશે. દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી સેવાઈ છે, તો વડોદરા, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. તાપી, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. ડાંગ અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની શક્યતા સેવાઈ છે. 28મીએ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા સેવાઈ. તારીખ સુધીમાં ક્યાંક વરસાદ થતો રહેશે, પરંતુ હવે ધીરે ધીરે પવનનું જોર વધશે અને તડકો કાઢશે. તારીખ 28, 29 અને 30 તારીખોમાં ક્યાંક વરસાદ પડતો રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દરિયા કિનારા ભાગો અને અન્ય ભાગોમાં ક્યાંક વરસાદી ઝાપટા પડતા રહેશે. એટલે તારીખ 29, 30માંથી તડકો કાઢશે અને એકદમ સૂર્યપ્રકાશ થતાં ગરમી વધશે અને આ ગરમી અસહ્ય છે. ધીરે ધીરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને દિવાળી સુધી તો કેટલાક ભાગમાં 38 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉચ્ચ તાપમાન થઈ જવાની શક્યતા રહેશે. ગરમી વચ્ચે પણ વરસાદ થતો જશે, પરંતુ હવે ધીરે ધીરે ચોમાસું ઓછાતું જશે અને ચોમાસાની પીછેહટ થતી જશે. સોમનાથમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. મસ્જિદ સહિત 9 ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા. 45 નાના મોટા પરંતુ પાકા મકાનો તોડી પડાયા. 102 એકર 320 કરોડની સરકારી જમીનને છૂટી કરવામાં આવી. જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હતો, જેને દૂર કરાયો. આજે ગીર સોમનાથ જિલ્લાનું કહી શકાય કે સૌથી મોટું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ સોમનાથથી આજુબાજુમાં જે ધાર્મિક સ્થળો છે, જે દરગાહો છે અને એ સિવાયના જે અનધિકૃત બાંધકામો છે તેને તોડવા માટે આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. અંદાજે 250થી વધુ વીઘાની જે સરકારી જમીન છે તેને ખુલ્લી કરવામાં આવી છે. બીજું આપ જે જોઈ શકો છો મહત્વપૂર્ણ કે જે ધાર્મિક સ્થળો છે જેની
કાયદેસરતા વૈધાનિકતા છે તેને તંત્ર દ્વારા ક્યાંય અસર કરવામાં નથી આવી, તેનું ડિમોલેશન નથી કરવામાં આવ્યું, પરંતુ જે ધાર્મિક સ્થળો છે જેને કોઈ કાયદાકીય કે એમની કોઈ પેલા એમના દસ્તાવેજી પુરાવા નહોતા, આવા તમામ દબાણોને છે આજે વહેલી સવારે દૂર કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્રના દાવા મુજબ 250 વીઘાથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે અને જેની અંદાજે સરકારી કિંમત 320 કરોડથી વધુની થવા જાય છે. એટલે કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાનું ઇતિહાસનું સૌથી મેગા ડિમોલેશન આજે વહેલી સવારથી હાથ ધરવામાં આવ્યું છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. શું કહેશો, જે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, કેટલી સરકારી જમીન ઉપર દબાણ હતા, કેટલા દબાણો દૂર કરવામાં આવે છે, શું ચાકી સમગ્ર હકીકત? જે 1851 ને 52 નંબરના સર્વે નંબર છે એના ઉપર 9 જેટલા ધાર્મિક દબાણો અને 45 જેટલા પાકા બાંધકામો, જેનો ઉપયોગ મુસાફરખાના તરીકે એક અન્ય ઓલામાં થતો હતો, એવા બાંધકામો હતા. જે આજ સવારે અમે 5:30 આ ડિમોલેશન સ્ટાર્ટ કર્યું અને એ ડિમોલેશન પૂરું કરેલ છે. આપ જોઈ શકો છો અત્યારે જેનો મલબો કે ડિવરીસ કહીએ અત્યારે છે, અમે 2 દિવસમાં ક્લિયર કરાવી દઈશું. કુલ 102 એકર જેટલી જગ્યા અમે ખુલ્લી કરાવી છે. ખાસ કરીને મેગા ડિમોલેશન અને ગઈ રાતના પણ એક મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, ત્યારે કઈ રીતે આખો માહોલ જો કાયદો વ્યવસ્થા બગડે નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત? જ્યારે ગઈકાલે લોકો ભેગા થયા ત્યારે પહેલાં તો અમે એમને સમજાવ્યા હતા, એમના આગેવાનોને પણ મિટિંગ કરીને સમજાવ્યા હતા અને પછી ત્યાર પછી એમણે જ્યારે સમજાવવામાંથી ઘણા બધા લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ, એની ફેર પણ પડ્યો. ત્યાર પછી જે રહી ગયા એને અમે હળવો બળ પ્રયોગ કરી અને એમને જગ્યા ઉપરથી ખાલી કરી આખી જગ્યા. આ તરફ વાત કરીએ જસદણની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલની ઘટના સામે આવી. હોસ્પિટલમાં સારવાર લીધેલ 10 દર્દીને આંખની અંદર અસર થઈ છે. શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલ ફ્રીમાં આંખના ઓપરેશન કરે છે, ત્યારે 10 દર્દીને આંખમાં અસર થતાં આરોગ્યની ટીમે તપાસ હાથ ધરી. આરોગ્ય વિભાગે હોસ્પિટલનું ઓપરેશન વિભાગ સીલ કર્યો. હોસ્પિટલમાં 30 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને આ 30માંથી 10 જેટલા દર્દીઓને આંખની અસર થઈ. અસરગ્રસ્ત દર્દીઓને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાનું વિનગર ગામ છે, ત્યાં શિવાનંદ મિશન હોસ્પિટલ જે આંખનું છે, ત્યાં 7 થી 8 દર્દીઓને ઇન્ફેક્શન આંખમાં લાગ્યું હતું અને જે પ્રમાણે જે ઇન્ફેક્શન લાગતા ગાંધીનગરથી જે ટીમ દોડી આવી હતી અને ઓપરેશન થિયેટરને જે સીલ મારવામાં આવ્યા છે. ત્યારે આપણી સાથે હોસ્પિટલના જે ટ્રસ્ટી છે અશોકભાઈ, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું. અશોકભાઈ, શું કહેશો, જે પ્રમાણે ઘટના બની હતી? જે ઘટના બની છે એ સાચી ઘટના છે. 23મી તારીખે સોમવારે 30 પેશન્ટના ઓપરેશનો થયા. એમાંથી જુદા જુદા ટેબલોમાં કુલ 9 દર્દીઓને ઇન્ફેક્શન લાગ્યું અને બાકીના જે દર્દીઓ છે એ નોર્મલ રીતે એમના ઘરે. નકલી અધિકારીઓ બાદ નકલી રાજાની ચર્ચાએ જોર પકડ્યું. ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા રખડતા હોવાનો દાવો કરવામાં આવ્યો. ગોંડલના મહારાજાને ધ્યાને આવતા આ ખુલાસો કર્યો. ભાયાત યદુવેન્દ્રસિંહ પોતાને યુવરાજ ગણાવે છે. મહારાજાના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાનો ખુલાસો થયો. ગોતા ક્ષત્રિય સંમેલનમાં નકલી યુવરાજ હાજર હતા. ગોંડલ સ્ટેટના નામે નકલી યુવરાજ હાજર હતા, તો ગોંડલ સ્ટેટના અસલી યુવરાજ સંમેલનમાં હાજર રહ્યા ન હતા. યદુવેન્દ્રસિંહ પોતાને ગોંડલ સ્ટેટના યુવરાજ ગણાવે છે. સુરતમાં બસના ડ્રાઈવરે આચર્યું મહિલા પર દુષ્કર્મ. ખાનગી બસના ડ્રાઈવરે ચાલુ બસમાં મહિલા પર દુષ્કર્મ આચર્યું. પીડિત મહિલા સૌરાષ્ટ્રમાં બહેનને મળવા ગયા હતા અને સુરત આવતી વખતે ડ્રાઈવરે બસમાં દુષ્કર્મ ગુજાર્યું. પોલીસે બસ ડિટેન કરી છે અને ડ્રાઈવર ફરાર થયો છે. બસના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના 2:00 થી 5:00 દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય, જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી M.R. સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે. જીપીએસ ક્લાસ 1 અધિકારીની સરકારી નોકરીના બનાવટી નિમણૂક પત્ર આપતી ગેંગ ઝડપાઈ છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપી વિરુદ્ધ 3.44 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધી. જલદીપ ટેલર, જીતેન્દ્ર પ્રજાપતિ, અંકિત પંડ્યા અને હિતેશ સેનની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કુલ 5 લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ બનાવટી લેટરો પણ મળી આવ્યા છે. કરોડ રૂપિયાની છેતરપિંડી ફરિયાદી તથા એમના મિત્રોની સાથે મળીને થયેલી છે. આ અંગે પ્રાથમિક તપાસ બાદ ફરિયાદીની ફરિયાદ સંબંધે ગુનો નોંધવામાં આવેલો. શરૂઆતમાં આ જે મુખ્ય આરોપીઓ જે છે જલદીપ, જે આખા તમામ કામનો મુખ્ય સૂત્રધાર છે અને એની સાથેના 3 લોકો સંડોવાયેલા છે. એટલે ફરિયાદીને એ લોકોએ એ રીતે વાત કરી કે શરૂઆતમાં એમની પાસે ડેપ્યુટી મામલતદાર તરીકેની નિમણૂક એમને મળી જશે અને એના માટે એમણે અમુક રકમ આપવી પડશે. એટલે શરૂઆતમાં એમણે ફરિયાદી પાસેથી, યોગેશ પટેલ પાસેથી 25 લાખ રૂપિયા મેળવ્યા. તમને ડેપ્યુટી મામલતદાર નહીં પણ ડેપ્યુટી કલેક્ટર તરીકેની નિમણૂક આપીશું અને એના માટે તમારે અમને 2.25 કરોડ રૂપિયા આપવાના થશે. શરૂઆતમાં તમારે 2.25 કરોડ આપવાના થશે અને નિમણૂક પત્ર મળ્યા પછી 1 કરોડ રૂપિયા આપવાના થશે. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તે તમામની વચ્ચે ખેલૈયાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા. ખેલૈયાઓ રાત સુધી ગરબા રમી શકશે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે. સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે. અમદાવાદની તમામ શાળાઓને શિક્ષણ અધિકારીએ કડક સૂચના આપી છે. એફઆરસીએ મંજૂર કરેલા ફી માળખા અંગે કડક સૂચના આપવામાં આવી. ફીનું માળખું સ્કૂલના નોટિસ બોર્ડ પર મૂકવું ફરજિયાત રહેશે. અનેક સ્કૂલો ફી વાલીઓથી છુપાવતી હોવાનું પણ સામે આવ્યું છે. આમ એફઆરસીના જે એક્ટ પ્રમાણેના નિયમ પ્રમાણે વિદ્યાર્થી વાલીઓ જોઈ શકે તે રીતે તમામ સ્કૂલની અંદર નોટિસ બોર્ડ ઉપર એમને એફઆરસીનો જે ફાઇનલ ઓર્ડર હોય છે એને પ્રસિદ્ધ કરવાનો છે. એ નિયમ જ છે. એનું જો પાલન ન કરે તો અમે 10,000 સુધીનો દંડની પણ એમાં જોગવાઈ છે. તે પ્રમાણે અમે દંડ કરવા બાબતે શાળાઓને સૂચના પણ આપેલી છે અને આ બાબતે અમે ડ્રાઈવ સ્વરૂપે અમારા જે શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક એ જુદી જુદી શાળાઓમાં તપાસના ભાગરૂપે એ શાળાઓની મુલાકાત પણ લેશે અને કે એફઆરસીનો ઓર્ડરની ખબર જ ના હોય વાલીઓને અને એ પ્રમાણે ફી જે છે એ ઉઘરાવવામાં આવતી હોય.